અમરેલીના ઢૂંઢિયા પીપળિયા ગામમાં મચ્યો ખળભળાટ. એક રાત અને એક ઘરમાં બે લોકોની લાશ. ગામમાં એ હદો રોજ જુવાળ ઉમટ્યો કે ન્યાય માટે ઉતર્યા તમામ લોકો રસ્તા પર. આખરે શું બન્યું તે રાત્રે જોઈએ અપરાધના આજના એપિસોડમાં. સ્થળ ઢૂંઢિયા પીપળિયા ગામ, વડિયા, અમરેલી. ભારોભાર રોષ છે અને મોટી સંખ્યામાં લોકો રસ્તા પર મૌન ચાલી રહ્યા છે. ઢૂંઢિયા પીપળિયા ગામના સમસ્ત લોકો એકજૂથ થયા છે અને રેલી સ્વરૂપે ભેગા થઈ પહોંચ્યા વડિયા હોસ્પિટલ. કારણ હતું બે લોકોની હત્યાનું. એ વ્યક્તિઓના કે જેઓને ભર નિંદ્રામાં જ મોતને ઘાટ ઉતારી દેવાયા. ઘટનાની જાણ થતાં જ ગામના લોકો ભેગા થયા હતા અને પોલીસને જાણ કરી હતી. આખી રાત ચાલેલી તપાસના અંતે બીજા દિવસે સ્થાનિકોમાં રોષ જુવાળ જોવા મળ્યો. ગામજનો મોટી સંખ્યામાં એકત્ર થયા અને વડિયા હોસ્પિટલ પહોંચ્યા, જ્યાં આરોપીઓને વહેલી તકે ઝડપી પાડવા માટે માંગ કરાઈ. એટલું જ નહીં, આરોપીઓને કડકમાં કડક સજા કરવામાં આવે તેવો આક્રોશ લોકોમાં જોવા મળ્યો. અજાણા તત્વો, આવારા તત્વોએ રાત્રિના ખૂન કરી અને વહી ગયેલા છે. સોરીને ઈરાદે આવ્યા કે કે ઈરાદે આવ્યા હોય એ કોઈ હજી જાણવા મળ્યું નથી સ્પષ્ટ, અને ખાતાની કાર્યવાહી આગળ વધી છે. ગમે ત્યાંથી આ આવારા તત્વો લુખા તત્વોને ગમે ત્યાંથી હાજર કરી અને અમારા ગામને ન્યાય મળે એવું કરવું, નહીતર અમે આનીથી આગળ જવા છે અમરેલી ડીએસપી ઓફિસે ધામા નાખશું આખું ગામ. એક ઘરમાં બે મૃતદેહો. પતિ પત્નીની એક સાથે હત્યા. બે ખાટલામાં બે મૃતદેહો અને આસપાસ પોલીસનો કાફલો. મોડી સાંજે ઘરમાં પોલીસના મસમોટા કાફલા સાથે અન્ય તપાસ ટીમો કામે લાગી તો જોવા મળ્યા ખાટલા નીચે લોહીના ઘટ્ટ નિશાન. દ્રશ્યો જરૂર ચોંકાવનારા હતા અને આખા ઢૂંઢિયા પીપળિયા ગામના લોકો માટે હતપ્રભ કરનારા હતા. કારણ કે ઘરમાં એકલા રહેતા વૃદ્ધ દંપતીની કરપીણ હત્યા કરી દેવાઈ હતી. જેમ વાત વાયુ વેગે ગામમાં ફેલાઈ હતી કે આસપાસના લોકો પણ ઘર બહાર એકત્ર થયા. આ તરફ પોલીસનો કાફલો પણ ઘરની અંદર રહેલા તમામ રૂમોમાં ચકાસણી કરવા લાગ્યો તો જાણવા મળ્યું કે પતિ ચકુભાઈ ભોગાભાઈ રાખોલિયા, પત્ની કુંવરબેન ચકુભાઈ રાખોલિયાની હત્યા કરવામાં આવી છે. એ પણ બોથડ પદાર્થના બેરહેમીપૂર્વક ઘા ઝીકીને. એટલું જ નહીં, હત્યારાઓ ઘરમાં સૂતેલા દંપતીની હત્યા બાદ 2 લાખની લૂંટ ચલાવી ફરાર થઈ ગયા. તેમના 2 પુત્રો રાજકોટ અને સુરતમાં વ્યવસાય અર્થે રહેતા હોવાથી તેઓ સતત કોલ કરતા હતા. પરંતુ માતા પિતા ઘરમાં ફોન ન ઉઠાવતા તેઓએ ગામના અન્ય લોકોને જાણ કરી. જે દરમિયાન ગામજનો ઘરે તેઓને જોવા માટે તો આવ્યા તો બંને દંપતીની લાશ ખાટલામાં જ લોહી લુહાણ હાલતમાં જોવા મળી. સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી કે તાત્કાલિક કાફલો સ્થળ પર દોડી આવ્યો. બંનેની માથામાં ઘા મારી ત્યાંથી આશરે 2 લાખ રૂપિયા જેવા લૂંટીને લઈ ગયા છે. જિલ્લા પોલીસની એ વસ્તુની ગઈકાલે સાંજના સુમારમાં ખબર પડતા તાત્કાલિક જિલ્લા પોલીસની તમામ ટીમો એસડીપી અમરેલી, એલસીબી, એસઓજી, પેરલ પરલો, લોકલ પોલીસ સ્ટેશન વડિયા, અમારા બગસરા આજુબાજુના પોલીસ સ્ટેશન બાબરા, એ તમામ ઘટના સ્થળે પહોંચીને બનાવ બાબતે જે પણ જરૂરી પુરાવા છે, જરૂરી પૂછતાછ છે, જરૂરી માહિતી છે તે માહિતી મેળવવાની કામગીરી પૂરા પરિશ્રમથી કરી રહ્યા છે. તપાસ દરમિયાન જાણવા મળ્યું કે અજાણ્યા વ્યક્તિઓ ઘરમાં ઘૂસ્યા હતા અને સૂતેલા દંપતી પર તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કરી મોતને ઘાટ ઉતારી દીધા હતા. જે બાદ ઘરની ચાવી શોધી કબાટમાંથી રોકડા 2 લાખ લઈ ફરાર થઈ ગયા હતા. સમગ્ર ઘટનાને લઈને પોલીસની 5 જેટલી જુદી જુદી વિવિધ ટીમો કામે લગાડવામાં આવી. ટેકનિકલ અને હ્યુમન સોર્સ ઉપરાંત ડોગ સ્ક્વોડ, FSL ટીમ લૂંટારૂઓનું પગેરું મેળવવા માટે કામે લગાવાઈ. આ દરમિયાન ઘટનાના ઘેરા પ્રત્યાઘાત પડતા મોટી સંખ્યામાં લોકો વડિયા આરોગ્ય કેન્દ્ર હોસ્પિટલે એકત્ર થયા અને ત્યાં મૌન રેલી યોજી મામલતદારને આવેદનપત્ર પણ આપ્યું. આરોપીઓને તાકીદે પકડવા માટે ઉગ્ર માંગ કરી. જો કે આરોપીઓ ન પકડાય ત્યાં સુધી લાશ સ્વીકારવાનો ઇનકાર કર્યો, પરંતુ પોલીસે યોગ્ય કાર્યવાહીની ખાતરી આપતા મૃતદેહો સ્વીકારવામાં આવ્યા. બનાવ પણ જિલ્લા પોલીસ પુણે હતી
પાકું ડિટેક્ટ કરશે. આવનાર ટૂંક સમયમાં આ ગુનાના જે અંજામ આપનાર છે અમુક જે સંશયિત લોકો છે એના પોલીસના સામે નામ આવેલા છે અને પોલીસ તે બાબતે બિલકુલ કોઈ પણ ઢીલાસ વગર આમાં કામ કરે છે. જિલ્લા પોલીસના અલગ અલગ 5 ટીમો એલસીબી, એસઓજી, ટેકનિકલ ટીમ, એસડીપીઓ અમરેલી, પેરોલ, આ ટીમો અલગ અલગ દિશામાં જુનાગઢના જે બોર્ડરનું ગામ છે, જુનાગઢ છે, અમરેલી છે, પરપ્રાંતીય મજદૂરો અહીંયા કામ કરતા હોય છે અને ટેકનિકલ બાબત તે તમામ પાયા ઉપર જિલ્લા પોલીસે કામ કરે છે અને મારો વિશ્વાસ છે કે જિલ્લા પોલીસ બિલકુલ ટૂંક સમયમાં આ ગુનાના જે અંજામ આપનાર વ્યક્તિઓ છે એ વ્યક્તિને એક દાખલારૂપ કાર્યવાહી કરીને પકડી લે છે. અગાઉ પણ આ જ ગામમાં આ જ પ્રકારે લૂંટ વિથ મર્ડરની 2 ઘટનાઓ ઘટી ચૂકી છે અને હવે ત્રીજી ઘટના ઘટતા ગામના વૃદ્ધોમાં ડરનો માહોલ જોવા મળ્યો. ત્યારે બીજી તરફ લૂંટારુઓને પકડવા માટે એડી ચોટીનું જોર લગાવતી પોલીસ તમામ મોરચે તપાસ કરી રહી છે અને શંકાસ્પદોને પણ ઓળખી લીધા છે. તો જોવું રહ્યું કે 2 લાખ માટે ડબલ મર્ડરને અંજામ આપનારા ક્યાં સુધીમાં પોલીસના હાથ લાગે છે. અમરેલીથી રાજન ઘડિયા, ન્યૂઝ 18 ગુજરાતી.